ભારતમાં એવા ઘણા બાંધકામો છે જે અજાયબીઓથી ભરેલા છે. તેમાં ભારતીય રેલવે દ્વારા ચિનાબ નદી પર બાંધવામાં આવેલ પુલ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ રેલવે બ્રિજની ઊંચાઈ ચિનાબ નદીના તળિયેથી 359 મીટરની છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પુલ કુતુબ મિનાર કરતાં 5 ગણો ઊંચો અને ફ્રાન્સના એફિલ ટાવર કરતાં 35 મીટર વધારે ઊંચો છે. આ બ્રિજની ઊંચાઈ એટલી છે કે વાદળો તેની નીચે આવી જાય છે. ચિનાબ બ્રિજની લંબાઈ 1315 મીટર એટલે કે 1.3 કિલોમીટર છે. આ બ્રિજમાં કમાન આકારની ડિઝાઇન બનાવવામાં આવી છે, જે કમાન સ્ટીલની બનેલી છે અને તે આ બ્રિજનો સૌથી મહત્વનો ભાગ છે અને તેની મુખ્ય કમાનની લંબાઈ 467 મીટર છે. આ પુલ બનાવવામાં લગભગ 18 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ચિનાબ બ્રિજનું બાંધકામ 2002માં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 2008માં તેનું બાંધકામ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે 2010માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ એન્જિનિયરિંગનો બેજોડ નમૂનો છે. આ પુલ સ્ટીલનો બનેલો છે. તેમાં 24,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે -10 ડિગ્રીથી 40 ડિગ્રી સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. આ પુલને ભૂકંપપ્રૂફ બનાવવામાં આવ્યો છે, તેમજ આતંકી હુમલા કે બોમ્બ વિસ્ફોટથી પણ આ પુલને કંઈ જ નુકસાન થશે નહીં. ભારતીય સેના અને સુરક્ષા દળો પણ તેનો ઉપયોગ કરી શકે છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના બક્કલ અને કોરી વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. કાશ્મીરને ભારતના અન્ય શહેરો સાથે જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, એટલે કે હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલવે દ્વારા યાત્રા કરી શકાશે. આ પુલ બનાવવામાં 14,000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનું અનુમાન છે. આ પુલ બનાવવો ઘણો મુશ્કેલ હતો. આ પુલ બનાવવામાં ઘણી સમસ્યાઓ આવી હતી, કારણ કે આ પુલ હિમાલયના પર્વતોથી ઘેરાયેલો છે. આ પુલ બનાવવાનો સૌથી મોટો પડકાર ત્યાંનું હવામાન હતું, કારણ કે આ સ્થળે સામાન્ય રીતે 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. એટલા માટે આ પુલને એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તો પણ આ પુલને કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી. આ પુલને કોઈ પણ રીતે કાંટ લાગી શકે તેમ નથી. આ પુલ બનાવવામાં 100 એન્જિનિયરો અને 1400 કર્મચારીઓએ દિવસ રાત કામ કરી રહ્યા હતા. આ પુલનું આયુષ્ય 100 વર્ષનું અંદાજવામાં આવ્યું છે. દોસ્તો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે આ બેલ આઇકનને પણ દબાવજો અને આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.